નમસ્કાર મિત્રો, હું જયેશ જેઠવા આપ સૌનું મારી ચેનલ નોલેજ વર્લ્ડમાં હાર્દિક સ્વાગત કરું છું। આ ચેનલની અંદર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના સરળ સમજૂતી સાથેના વિડીયો, શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ અને અવનવા જ્ઞાનને લગતા વિડીયો મૂકવામાં આવે છે। તો આવા વિડીયો જોવા અને નોટિફિકેશન મેળવવા માટે આજે જ નોલેજ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલ લાલ અક્ષરે લખેલ સબસ્ક્રાઇબ બટન દબાવો અને ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આ ચેનલના તમામ નોટિફિકેશન આપને સૌ પહેલા મળી રહે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે શીખવાના છે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત, તેનું સ્વાધ્યાય 3.2 અને દાખલા નંબર 3। 13 અને 31 અવિભાજ્ય છે। આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે। 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો। આપણી પાસે જે રકમ આપેલ છે તેમાં શું કીધેલું છે તો કે અહીંયા 13 અને 31 અવિભાજ્ય છે, બરોબર। અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, તેના વિશે આપણે શીખી ગયા છે કે આ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે, બરોબર। અને તેની સમજૂતી પણ આપણે વિસ્તૃત રીતથી મેળવી છે અને તેનો વિડીયો છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આમાં શું છે તો કે બે સંખ્યા આપેલ છે, બંને સંખ્યા અવિભાજ્ય છે 13 અને 31। હવે આ બંને સંખ્યાના અંકો સમાન છે 1 અને 3। જો 13 માં ક્યાં છે તો કે 13 માં પણ 1 આવે અને 3 આવે, અને 3 માં પણ 31 માં પણ 3 અને 1 આવે છે, બરોબર। તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની આપણે જોડી શોધવાની છે, બરોબર। 100 સુધીની સંખ્યા આપણે લખેલી છે અહીંયા, પરંતુ આમાં વિભાજ્ય કઈ અને અવિભાજ્ય કઈ તે કઈ રીતથી ખબર પડે તો આપણે જેવી રીતથી આગળના વિડીયોમાં શીખી ગયા છે એમ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે આમાં આપણે મેળવીશું। અને આખા સ્વાધ્યાય 3.2 ના આના પછીના તમામ દાખલામાં આ જે આપણો કોષ્ટક છે તે ઉપયોગી થશે, બરોબર। તો આપણી પાસે 1 થી લઈ અને 100 સુધીની સંખ્યા આપેલી છે। તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કેટલી છે કઈ રીતથી ખબર પડે? પેલું તો 1 થી શરૂઆત આપણે કરીએ તો 1 છે તે વિશિષ્ટ સંખ્યા છે। શા માટે વિશિષ્ટ સંખ્યા છે તો કે 1 છે એટલા માટે વિશિષ્ટ સંખ્યા છે કે 1 ના માત્ર ને માત્ર એક જ અવયવ મળે, બરોબર। અને એ અવયવ કયો તો કે 1 પોતે, બરોબર। તો 1 છે તે ન તો વિભાજ્યમાં આવશે ન તો અવિભાજ્યમાં આવશે। આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે કે ખાલી જગ્યા છે તે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તો તેમાં 1 આવશે, બરોબર। ત્યારબાદ 2 તો 2 બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે। હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાના માત્ર ને માત્ર 2 જ અવયવ હોય, બરોબર। અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય તે પણ આપણે શીખી ગયા છે। તો 2 ના માત્ર ને માત્ર 2 જ અવયવ છે। ક્યાં ક્યાં તો કે એક તો 2 ના તમે અવયવ પાડો, બરોબર, તો કઈ રીતથી પડશે તો કે 2 ગુણ્યા 1, બરોબર। તો આ 2 જ અવયવ મળ્યા એના માટે 2 છે તે અવિભાજ્ય સંખ્યા છે। તો હવે આપણે 1 થી 100 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યા મેળવીશું। તો કઈ રીતથી મેળવીશું તો કે હવે જેના 2 ના ગુણકમાં આવે એટલે કે 4, 6, 8, 10, બરોબર, એટલે કે 2 ની જે અવયવી છે તે તમામે તમામ વિભાજ્ય ગણાશે। એટલે 2 પછી 4, બરોબર, એટલે આને ચેકવું પડશે આપણે, કારણ કે આ આવશે નહીં। તો 4 પછી 6, 6 પછી 8, 8 પછી 10, બરોબર। એટલે આ જેટલા પણ આપણે 2 ની શરૂઆત કરીએ એ પછીના જેટલા પણ એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય અને 0 હોય એ બધી વિભાજ્ય સંખ્યા છે। એનો મતલબ એમ થયો કે આ તમામે તમામ સંખ્યા 2 છે તે તો અવિભાજ્ય સંખ્યા છે। હવે આ આખી લાઈન વિભાજ્ય છે, એટલે આ આપણે કાઢી નાખીએ। એના પછીની એકમનો અંક 4 વાળી લાઈન છે તે પણ વિભાજ્ય સંખ્યા છે, આને પણ આપણે કાઢી નાખીએ, બરોબર। 6 વાળી એ પણ વિભાજ્ય સંખ્યા છે, આને પણ કાઢી નાખીએ। ત્યારબાદ 8 વાળી લાઈન, આને પણ આપણે કાઢી નાખીએ। બધી વિભાજ્ય સંખ્યા છે। અને છેલ્લે એકમનો અંક 0 વાળી લાઈન, આને પણ આપણે કાઢી નાખીએ, બરોબર। હવે હજુ તો ઘણી બધી સંખ્યા બાકી છે। તો હવે કઈ સંખ્યાને આપણે કાઢીશું તો કે 2 પછી 2 અવિભાજ્ય છે તે તો આપણે ખબર પડી ગઈ, બરોબર। 2 પછી કઈ સંખ્યા વધી તો કે 3। તો 3 છે તેના પર માત્ર ને માત્ર 2 જ અવયવ મળે આપણે, બરોબર। જેવી રીતે 2 ના અવયવ મળ્યા એમ 3 ના તમે અવયવ પાડો તો ક્યાં મળે તો કે 3 ગુણ્યા 1, બરોબર। આમાં પણ 2 જ અવયવ છે એટલે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ 3 ના ગુણકમાં જેટલા પણ આવે 3 ના અવયવી એ બધા વિભાજ્ય છે। એટલે કે 3 દુ 6, 3 તેરી 9, 3 ચોકુ 12, બરોબર। તો આમાં 3 દુ 6, 6 માં ચેકેલા છે એટલે કઈ વાંધો નહીં, 3 તેરી 9, તો 9 ને ચેકી નાખો, 3 ચોકુ 12, હવે 3 કૂદકો મારતો રહો, 3 પંચા ને 15, 3 છક 18, 3 સત્તા ને 21, 3 અઠ્ઠા ને 24, 3 નવા 27, 3 દાન 30, પછી 11 તેરી 33, એટલે કે હવે 3 ના કૂદકા 33 પછી 36, 36 પછી 39, 39 પછી 42, 42 ને 3 તો કે 42 ને 3 45, 45 ને 3 48, 48 ને 3 51, 51 ને 3 તો 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63, 63 ને 3 તો કે 66, 66 ને 3 69, 69 ને 3
तो कि 72, 72 ने 3 75, 75 ने 3 78, 78 ने 3 81, 81 ने 3 तो कि 84 ने 3 87, 87 ने 3 90 ने 90 ने 3 93, 93 ने 3 96, 96 ने 3 99. તો 3ના ગુણાંકમાં જેટલી સંખ્યા આવી એ પણ આપણે ચેકી નાખી. જો આ અવિભાજ્ય સંખ્યા કેવી રીતથી મેળવીએ છીએ એ, બાકી આ દાખલો તો નાનો જ છે, એકદમ તાત્કાલિક જવાબ આવી જાય એવો, પરંતુ આપણે અવિભાજ્ય સંખ્યાનો અને આ દાખલો છે આના પછીના પણ તમામ દાખલા જેટલા પણ આ સ્વાધ્યાયના છે તે આ કોષ્ટકને આધારે જ ગણી શકાશે. બરોબર. જો તમને આ આવડતું હશે અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધીની, બરોબર, આ આપણે મોઢે યાદ હોય, બરોબર, તો આ બધા દાખલા છે તે એકદમ સરળ પડશે. માટે થઈને જ આપણે આ ચાળણી છે એને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તે કાઢીએ છીએ 1 થી 100 સુધીમાં. ત્યારબાદ હવે 5 રહ્યા, 2નો વારો આવી ગયો, 3નો વારો આવી ગયો, 5 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. અને હવે 5 અવિભાજ્ય સંખ્યા છે. હવે 5ના ગુણકમાં 5 દુ 10 તેરી 15 એટલે કે 5ના જેટલા પણ અવયવ છે એને કાઢી નાખો. તો 5 પછી 10, 10 પછી 15, પછી 20, પછી 25, 25 ને કાઢો, ત્યારબાદ 30, પછી 35. આમ તો એકમના અંક 5 વાળા બધા આપણે કાઢી જ નાખીએ. બરોબર. તો 5 એકમનો અંક, આમાં પણ 5 એકમનો અંક, પછી 65 અને પછી 95, પછી 85. તો હવે તમે જોઈ શકો છો કે તમામ આપણે જેટલા પણ હતા, બરોબર, એ આપણે કાઢી નાખ્યા. ત્યારબાદ 7 વધ્યા. બરોબર. તો હવે 7 વાળું છે તો 7ના પર જેટલા અવયવી હોય એને આપણે કાઢી નાખીએ. તો 7 × 7, 7 દુ 14. 7 છે તે તો અવિભાજ્ય સંખ્યા છે. હવે 7ના તો 7 દુ 14, 7 તેરી 21, 7 ચોખ્ખું ને 28, 28 પણ આવી ગયા. 7 પંચા ને 35, 7 છક 42, 42 ક્યાં છે તો કે આયા છે. 77, 49. બરોબર. એટલે 49ને આપણે કાઢી નાખીએ. 7 અઠ્ઠા ને 56, 7 નવા ને 63, 7 દાન 70, પછી 77. 77માં આપણે 7 નાખીએ તો કેટલા આવશે તો કે 77માં 7 નાખો તો 84. બરોબર. અને 84માં 7 નાખો તો કેટલા આવશે તો કે 91. બરોબર. 91માં 7 નાખો તો 98. તો હવે જેટલી પણ સંખ્યા બાકી રહી છે આપણે એ તમામ સંખ્યા કેવી છે તો કે આ તમામ સંખ્યા છે તે અવિભાજ્ય સંખ્યા છે. માટે આપણે લખીશું આયા કે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 સુધીની. કઈ આવશે તો કે 2, ત્યારબાદ 3, ત્યાર પછી 5, 7, ત્યારબાદ 11, 13, 17, 19, 19 પછી તો કે 23, 23 પછી 2ની લાઈનમાં તમે જો તો 23 પછી 29, 29 પછી 31, 31 પછી 37, 37 પછી 41, ત્યારબાદ 43, 43 પછી કઈ સંખ્યા છે તો કે 43 પછી છે 47, 47 પછી કઈ સંખ્યા આવી 5ની લાઈનમાં તો કે 53, 53 પછી કઈ સંખ્યા આવશે તો કે 53 પછી આવશે સીધા 59, 59 પછી 61, 61 પછી કઈ સંખ્યા આવી તો કે 61 પછી આવશે 67, ત્યારબાદ 71, ત્યાર પછી 73, ત્યારબાદ કઈ સંખ્યા આવશે તો કે 79, પછી 8ની લાઈનમાં 83, 89, 9ની લાઈનમાં ક્યાં આવશે તો કે 9ની લાઈનમાં આવશે 97. તો આ જેટલી પણ સંખ્યા મળી તે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા મળી આપણે. બરોબર. પરંતુ હવે આપણે દાખલા ઉપર આવીએ. આ એટલું સમજવું છે તે એકદમ જરૂરી હતું. બાકી દાખલો મેં તમને પહેલાં પણ કીધું એમ દાખલામાં 1 જ મિનિટની વાર લાગે, પરંતુ આ સમજૂતી છે તે આપણે એકદમ જરૂરી છે. હવે આમાં 13 અને 31 અવિભાજ્ય છે. તો 13માં અને 31માં તમે જુઓ તો કે 13માં પણ 1 અને 3 છે. બરોબર. અને 31માં પણ 1 અને 3 છે. તો આ જે એક જોડકું બન્યું હતું, બરોબર, તો કે 13નું અને 31નું આ બંને અવિભાજ્ય સંખ્યા છે. બંનેમાં અંકો છે તે એકદમ સમાન છે. તો કે 13માં પણ 1 3 અને 31માં પણ 1 3. બરોબર. તો હવે આવી આપણે જોડકું છે આમાંથી આપણે શોધવાનું છે. તો એમાંથી જેટલા પણ એક અક્ષરના જેટલા પણ અવિભાજ્ય અવયવો છે તે તો આપણે કાઢી જ નાખીએ. આ અવિભાજ્ય સંખ્યા. બરોબર. ત્યારબાદ 11. તો 11માં તો એક જ અંક છે.
बरोबर 11 ना उल्टा करिए तो 11 ने 11 मळे એટલે આ પણ ન આવે। હવે 17 ને તમે લ્યો તો 17 માં ઉલટાવો તો 71, તો 71 છે આમાં, તો કે હા, તો 17 ને આપણે લઈ શકીએ બીજું જોડકું અને 71 ને લઈ શકીએ। તો હવે બીજી જોડી આપણે લખશું, કોની કોની લખશું, તો એક તો લખશું આપણે 17 અને 71। આ બંને અવિભાજ્ય છે અને બંનેના અંકોમાં તમે જો 1 અને 7 આવે છે, બરોબર આવે છે ને, એટલે અવિભાજ્ય સંખ્યાની આ પણ એક જોડી થઈ। ત્યારબાદ તમે લો તો 19, તો 19 માં આમાં 91 આવે, કેમ કે 19 ના અંકો ફેરવો, 1 ને પાછળ લઈ તો 91, તો 91 છે આમાં, તો કે ના, બરોબર, એટલે 19 છે તે પણ આવશે નહીં। 17 આવી ગયા, 19, 23, તો 23 ને ઉલટાવો તો 32, તો 32 આમાં છે નહીં। ત્યારબાદ 29, તો 29 અહીંયા આપેલા છે, 29 ને ફેરવો તો 9 પહેલા લ્યો અને 2 પછી લો તો 92, તો 92 આમાં છે નહીં, માટે આ પણ ન આવે। ત્યારબાદ 37, બરોબર, તો 37 ને તમે ફેરફાર કરશો તો 73 આવશે, 73 આમાં છે, તો કે હા, તો 37 અને 73 બંને આવશે। તો હવે બીજી એક જોડકી આપણે મળી, કઈ મળી, તો કે 37 અને 73, જેના અંકો છે તે સમાન છે, 3 અને 7, 3 અને 7, અને અવિભાજ્ય સંખ્યા પણ છે। ત્યારબાદ 41, તો 41 ને ઉલટાવો તો 14 થાય, તો 14 છે નહીં, બરોબર, તો આ ન આવે। ત્યારબાદ 43, 43 ના અંકોમાં ફેરફાર કરો તો 34 થાય, આ પણ ન આવે। 47, 47 ને ફેરવો તો 74 થાય, આ પણ ન આવે। 53 ના 35 થાય, આ પણ ન આવે। 59 ને ફેરવો તો 95 થાય, બરોબર, આ પણ ન આવે। 61 ને ફેરવો તો 16 થાય, આ પણ ન આવે। 67, તો 7 ને આ બાજુ લો તો 76 થાય, તો આ પણ નથી। 71, તો 71 ને 70 એ આપણે આવી ગયા છે આયા, બરોબર। ત્યારબાદ તો કે 73, 73 ને 37 આવી ગયા છે, બરોબર, આ પણ આવી ગયું। 79 ને હવે જો 7 અને 9, 9 અને 7 ફેરવી શકીએ તો આપણે આ ચોથી જોડી કઈ મળી, તો કે 79 અને 97 ની આ ચોથી જોડી મળી। અને ત્યારબાદ 83 ના નો આવે, 89 નો આવે। તો કુલ આપણે કેટલી આવી જોડી મળી, તો કે કુલ આપણે 4 જોડી મળી, બરોબર, જે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે અને બંનેના જે અંકો છે, સંખ્યાના અંકો, તે એકદમ સરખા છે। તો આ સાથે આપણો દાખલો 3 છે તે પૂરો થાય છે અને આના પછી જોવાના છે આપણે દાખલા નંબર 4। હવે આપણે જોવાનું છે દાખલા નંબર 4, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો। હમણાં જ આપણે દાખલા નંબર 3 માં જે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેના વિશે માહિતી મેળવી અને તેને આપણે અલગ પણ તારવી। તો આપણે આ જ કોષ્ટકના મદદથી 1 થી 20 સુધી, એટલે કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા છે તે લખવાની છે। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે આપણે ખબર છે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, એક તો એ સંખ્યા પોતે અને બીજો 1। દાખલા તરીકે તમને એમ કહું કે ભાઈ 3 ના અવયવ ક્યાં છે, 3 છે, અવિભાજ્ય સંખ્યા છે, તો 3 ના 2 અવયવ ક્યાં છે, તો કે એક તો સંખ્યા 1, બરોબર, અને બીજો તો કે 3 પોતે, બરોબર। તો આવી સંખ્યા હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે એવી સંખ્યા કે જેના અવયવ 2 થી વધારે હોય। દાખલા તરીકે 4, તો 4 ના અવયવ ક્યાં ક્યાં છે, તો કે 1 છે, 2 છે, 4 છે, આવી સંખ્યા જેને આપણે વિસ્તૃત રીતે ચર્ચા પણ કરી ગયા છે, બરોબર। હવે આમાં જો 20 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો આપણે આ લખીશું કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા, 20 થી નાની અવિભાજ્ય સંખ્યા। તો હવે આ કોષ્ટકમાં તમે જો એક તો વિશિષ્ટ સંખ્યા જ છે, બરોબર, ન તો અવિભાજ્ય છે ન તો વિભાજ્ય છે, એ આપણે બધાને ખબર છે, બરોબર, કેમ કે વિશિષ્ટ સંખ્યા છે ને એકને માત્ર એક જ અવયવ છે અને એ પોતે। હવે 2, 3 ચોકડી જેટલી પણ મારેલી છે, બરોબર, એ બધી વિભાજ્ય સંખ્યા છે। આપણે જેના ઉપર પણ ચોકડી મારેલી છે તે બધી વિભાજ્ય સંખ્યા છે। આ રાઉન્ડ કરેલ છે તે વિશિષ્ટ સંખ્યા છે અને બાકીના જેમાં ચોકડી નથી મારેલ, બરોબર, એ બધી સંખ્યા અવિભાજ્ય છે। તો 20 થી નાની એટલે આપણે આ સુધી જ લખવાનું છે। તો આમાં જો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 આ બધી સંખ્યા કેવી છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે। તો આપણે લખી નાખીએ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ મળશે આપણે, તો પહેલા લખશું 2, ત્યારબાદ 3, ત્યાર પછી 5, પછી 7, પછી 11, ત્યારબાદ 13, પછી 17 અને 19। આ બધી સંખ્યા કેવી છે, તો કે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા। હવે આપણે વિભાજ્ય સંખ્યા લખવાની છે, તો કે 20 થી નાની વિભાજ્ય સંખ્યા। તો હવે જેના ઉપર પર ચોકડી મારેલ છે, બરોબર, એ બધી સંખ્યા આપણે લખશું, 1 થી નહીં, અહીંથી, બરોબર, શરૂઆત અહીંથી કરશું કેમ કે 1 નહીં આવે। તો 4, 4 પછી કોના ઉપર ચોકડી મારેલ છે, તો કે 6, 6 પછી 8, 8 પછી 9, 9 પછી 10, 10 પછી 12, ત્યાર પછી 14, ત્યારબાદ 15,
પછી 16, ત્યાર પછી 16 બાદ કઈ આવશે તો કે 18, બરોબર. 20નો તેમાં સમાવેશ થશે નહીં, કારણ તો કે આપણે 20થી નાની સંખ્યા મેળવવાની છે, એટલે 20નો સમાવેશ તેમાં થશે નહીં. તો 20થી નાની અવિભાજ્ય સંખ્યા પણ આપણે મળી ગઈ અને 20થી નાની વિભાજ્ય સંખ્યા પણ આપણે મળી ગઈ, બરોબર. તો આ સંખ્યાનો આપણે ખબર હોવી જોઈએ, કેમ કે ઘણા બધી દાખલામાં આપણે જો આ સંખ્યાઓ એ આવડતી હશે, બરોબર, તો આપણે તાત્કાલિક અવિભાજ્ય સંખ્યા ખબર જ હોય તો આપણે અવયવ પાડવામાં પણ એકદમ સરળતા રહેશે, બરોબર. 17 તમને અવયવ પાડવાના કીધા હોય, જે આપણે આગળ શીખવાના પણ છે, તો તમે તાત્કાલિક અને તરત જ પાડી શકશો. માટે આપણે આ કોષ્ટકમાં બને ત્યાં સુધી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તે આપણે યાદ રાખવી પડે. તો આ સાથે આપણો દાખલા નંબર 4 છે તે અહીં પૂર્ણ થાય છે. દાખલા નંબર 4 પછી હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો સૌપ્રથમ રકમનું વાંચન કરીએ. શું આપેલ છે તો કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, બરોબર. આપણે 1 અને 10 વચ્ચે એટલે કે આ પેલી લાઈનમાં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તે આપણે મેળવવાની છે, બરોબર. આપણે આગળના ઓલામાં 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે અને કઈ કઈ છે તે આપણે ખબર પડી ગઈ છે. તો આ જ કોષ્ટકના આધારે આપણે આ પ્રશ્નો છે તેનું પણ સોલ્યુશન મેળવશું. તો આનો જવાબ કઈ રીતે આવશે તો કે પહેલાં તો 1 થી 10 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે, તો તમને અહીંયા બધાને દેખાય છે કે 2, 3, 5 અને 7, બરોબર. જેના ઉપર ચોકડી કરેલ નથી આ બધી અવિભાજ્ય સંખ્યા છે, જેના ઉપર ચોકડી કરેલ છે તે બધી વિભાજ્ય સંખ્યા છે, અને એક છે તે તો વિશિષ્ટ સંખ્યા છે, એટલા માટે આપણે રાઉન્ડ કરેલું છે. તો 2, 3, 5 અને 7, તો પહેલાં તો આપણે 1 થી 10 ની વચ્ચે આવતી સંખ્યાઓ લખી નાખીએ, બરોબર. કે 1 થી 10 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો આપણે લખી નાખ્યું કે 1 અને 10 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ. કેટલી આવે છે તો કે 2, 3, 5 અને 7, 4 અવિભાજ્ય સંખ્યા છે તે 1 અને 10 ની વચ્ચે આવે છે. હવે તમે કહો કે આ 4 સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે, કેમ કે આપણે પ્રશ્ન કયો છે તો કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો તમે કહેશો કે 7 છે, બરોબર. તો આપણો જવાબ આવશે કે 7 એ 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો 7 છે તે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. કોની કોની વચ્ચેની તો કે 1 અને 10 ની વચ્ચેની, બરોબર. તો આ સાથે આપણો દાખલા નંબર 5 છે તે પણ અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6. હવે આપણે જોવાના છે દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આપણી પાસે નીચે 4 સંખ્યાઓ આપેલ છે. આ સંખ્યાને આપણે સરવાળા સ્વરૂપે લખવાની છે, પરંતુ કઈ કઈ, દાખલા તરીકે 44 છે. ચાલો, 44 કઈ બે સંખ્યાઓનો સરવાળો છે, તો આપણે ઘણી બધી સંખ્યાઓનો સરવાળો લખી શકીએ ને, કે 40 + 4 તો કે 44, 41 ને 3 44, 42 ને 2 44, પરંતુ એવી રીતે આપણે સરવાળો નથી કરવાનો કીધો. તો કઈ રીતે કરવાનું છે, કઈ સંખ્યા લેવાની છે, તો કે તેમાં બે એકી અને અવિભાજ્ય સંખ્યા જ લેવાની છે, બરોબર. બે એકી અવિભાજ્ય સંખ્યા, આ સંખ્યાનો ઉપયોગ કરીને જ લેવાની છે. એનો મતલબ એમ થયો કે આપણે તેમાં મર્યાદિત સંખ્યા છે તે લેવી પડે, બરોબર. તો આપણે અવિભાજ્ય સંખ્યા કીધી છે, એટલે પહેલાં તો અવિભાજ્ય સંખ્યા લઈએ, બરોબર. તો 1 થી અહીંયા કેટલો છે, મોટી સંખ્યા 44 છે. એનો મતલબ એમ થયો કે આપણે આમાંથી 44 થી નાના, એટલે કે 44 થી નાની જેટલી પણ અવિભાજ્ય સંખ્યા છે તેને આપણે અલગથી લખી નાખીએ. અને આ કોષ્ટક આપણે આગળના દાખલામાં શીખી ગયા છે, બરોબર. અને ન જોયું હોય તો પણ તમે તે વિડીયો જોઈ લેજો, કઈ રીતે આપણે કોષ્ટકમાં અવિભાજ્ય સંખ્યાઓ છે તેને આપણે તારવણી કરી છે, બરોબર. તો આપણે લખી નાખીએ અવિભાજ્ય સંખ્યાઓ, બરોબર. અને કઈ તો કે સૌથી 44 થી નાની, બરોબર, અવિભાજ્ય સંખ્યા. શા માટે હું 44 કરતાં નાની જ લઉં છું, કારણ કે આપણે સરવાળો કરવાનો છે. આ 4 સંખ્યા સરવાળો કરી અને બનાવવાની છે, બરોબર. અને જેમાં 44 મોટા છે, બરોબર. તો આપણે મોટી સંખ્યાની જરૂર નથી પડવાની, એટલે અવિભાજ્ય સંખ્યામાં 2, ત્યારબાદ 3, પછી 5, પછી 7, ત્યારબાદ 11, પછી 13, ત્યારબાદ 17, પછી 19, ત્યાર પછી તો કે 23, પછી 29, બરોબર, પછી 31, ત્યારબાદ 37, અને ત્યાર પછી 41,
અને 43. ચાલો, એટલી અવિભાજ્ય સંખ્યા છે તે આપણે 44 થી નીચેમાં લખી નાખી છે. હવે શું કરશું તો કે આમાં શું કીધું તો કે બે એકી સંખ્યા કીધી છે. કઈ સંખ્યા કીધી છે તો કે એકી સંખ્યા કીધી છે. તો આમાંથી પહેલા તો બે તો આપણે નીકળી જ જશે, કારણ તો કે બે છે તે તો બેકી સંખ્યા છે. બરોબર, બેકી સંખ્યા અને એકી સંખ્યા કોને કહેવાય તેની આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરી અને જેનો વિડીયો તમને આપેલો છે આખે થિયરીનો વિડીયો, બરોબર, તે જોઈ લેજો. હવે એટલી સંખ્યા આપણે વધી, તો હવે તમારે પેલી આપણે રકમ છે કે 44 છે તે આ સંખ્યામાંથી કોનો સરવાળો છે તે તમે ગોતો. બરોબર, કઈ રીતે આપણે શોધશું તો કે 44 છે તે કઈ બે સંખ્યાઓનો સરવાળો છે. દાખલા તરીકે આપણે આમાંથી લઉં બે સંખ્યા લઈએ, બરોબર, કે 3 અને 41, તો આ બંને સંખ્યાનો સરવાળો કેટલો થશે તો કે 44 છે. બરોબર, આપણે આ સંખ્યામાંથી જ લેવાની છે. તો આપણે લખીશું એક તો કે 44 બરાબર, તો કે પેલું આપણે લખીશું 3 + 41. બરોબર, અને આ સ્વરૂપે પણ આપણે લખી શકીએ. હવે જો બીજી એક કોઈ સંખ્યા છે કે જેનો સરવાળો છે તે 44 થશે. બરોબર, તો કે 37 અને 3 41 આવી ગયો. 5માં કેટલા નાખશે તો આપણે 44 મળશે તો કે 39. તો 39 નથી. હવે 7નો વારો લે તો 7માં આપણે તો કે 7 અને 37. જો આ બંનેનું જોડકું તમે જ્યારે લખશો ત્યારે પણ એનો સરવાળો કેટલો થશે તો કે 44. તો આપણે 7 + 37 આ સંખ્યા મળી. બરોબર, 3 અને 41 નો સરવાળો 44, 7 અને 37 નો સરવાળો પણ 44. ત્યારબાદ હવે 11 લ્યો. 11 ની સાથે કઈ સંખ્યા આવે તો કે 44 માંથી 11 બાદ કરો તો કે 33. તો એમાં છે નહીં. ત્યારબાદ 13, તો 13 માં કઈ સંખ્યા આપણે નાખીશું તો 44 થશે. બરોબર, તો 13 અને જો 13 માં એ 44 કરવાના છે. બરોબર, આપણે તો કેટલી સંખ્યા નાખવી પડે તો કે આયા 1 અને આ બાજુ 3. તો 13 અને 31 બંને સંખ્યામાં છે. તો 13 પણ આયા છે અને 31 પણ છે. તો એનો મતલબ એમ થયો કે આપણે કઈ સંખ્યા મળશે તો કે 13 + 31. તમારી રીતથી આપણે સંખ્યા છે તે બનાવવાની છે અને જેનો 44 સરવાળો આવવો જોઈએ. બરોબર, ત્યારબાદ તમે જો 17, તો એ આવી ગયા છે કે નહીં. 13 પછી તો કે 17, તો 17માં આપણે કેટલા ઉમેરે 44 થાય, અથવા તો 44 માંથી તે સંખ્યા બાદ કરો તો કે 27 આવે. બરોબર, પણ 27 આમાં ક્યાંય છે નહીં. મોસ્ટ ઓફ આપણે બધી સંખ્યા છે તે આપણે લખી નાખી છે. બરોબર, તો હવે પેલો જે એ છે તે પૂર્ણ થાય છે અને બાકીના દાખલામાં પણ તમારે આવી જ રીતે જ કરવાનું છે. બરોબર, જેમાં આપણે આ અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે, ગમે તે બે એકી અવિભાજ્ય સંખ્યા જેનો સરવાળો આ સંખ્યા જેવો થવો જોઈએ. હવે બીજો છે 36, તો આ બંને સંખ્યા 36 છે તે હવે આમાંથી આપણે લો કે કોનો સરવાળો છે તે 36 થશે. તો આપણે 3માં કેટલા આપણે નાખીશું 36 તો કે 33. તો 33 આમાં છે નહીં. ત્યારબાદ 5, તો હવે 5નો અને કોનો સરવાળો થશે તો કે 31નો. તો આપણે પેલું લખીશું આયા 5 + 31. આપણે ક્રમશઃ શરૂઆત કરીએ છીએ સંખ્યાની, એટલા માટે પેલા 3 લીધા, હવે 5, 31 એટલે કેટલા આવશે 36. હવે તમારી રીતથી બીજી કોઈ સંખ્યા બનાવો, કઈ આવશે કે જેનો સરવાળો 36 થાય આમાંથી. બરોબર, હવે 7 લ્યો, તો 7ની સાથે કઈ સંખ્યા આવશે તો કે 7ની સાથે 7 અને 29 એનો સરવાળો તમે કરો તો કેટલા મળે આપણે જો 7 અને 29. તો કે આનો સરવાળો પણ 36 થાય. તો આપણે લખીશું 7 + 29 બરાબર 36. હવે બીજી કોઈ સંખ્યા છે. હવે 11 લ્યો, તો 11માં તમે કેટલા ઉમેરશો તો 36 આવશે, અથવા તો 36 માંથી 11 બાદ કરો તો 11માં આપણે કેટલા નાખીશું 36 આવે. બાદ બાકી કરો 5 અને 2, તો 25 તો છે નહીં આમાં એટલે ન આવે. ત્યારબાદ 13, બરોબર, 13માં આપણે કેટલા નાખીશું તો 36 આવશે. તો કે 23 છે તો કે હા, તો બીજી કઈ આવશે તો કે 13 + 23 બરાબર 36. જો 13 આપણી પાસે હતા, બરોબર, આપણે 36 કરવાના હતા તો અહીંયા 3 અને 2, અથવા તો 36 માંથી 13 બાદ બાકી કરો તો પણ આપણે ખ્યાલ આવીએ. તો આ સંખ્યા પણ આપણે મળી ગઈ છે. બરોબર, હવે 17 પછી 19 આવે તો 19 આવશે એમાં. તો કે 19ની સાથે બીજું કયું જોડકું આવશે તો કે 36 માંથી 19 બાદ કરો તો કઈ સંખ્યા આવશે. 16 માંથી 9 જશે તો 7 અને 27 17. બરોબર, તો આમાં કઈ સંખ્યા આપણે મળી બીજી તો કે 19 અને 17 એનો સરવાળો કેટલો આવ્યો તો એ પણ આપણે લખી નાખશું 17 + 19 બરાબર 36. તો આપણે કેટલી સંખ્યા મળી ગઈ જો 4 જોડકા મળી ગયા એવા. બરોબર, કે જેનો સરવાળો છે તે આપણે 36 થાય. અને આપણે આમાં કોઈ ચોક્કસ નથી કીધું કે નીચેની સંખ્યાઓને માત્ર આપણે સરવાળા તરીકે દર્શાવો. તમે કેટલી રીતથી સરવાળા તરીકે દર્શાવો તે મહત્વનું નથી. આપણે અહીંયા છતાં પણ આપણે 3 રીતથી દર્શાવ્યો પહેલા દાખલાને, બીજા દાખલાને 4 રીતે દર્શાવ્યું. બરોબર, હવે જો 24, ત્રીજો દાખલો તમે ગણો તો કઈ બે સંખ્યાઓનો સરવાળો 24 થશે
તો 3 થી શરૂઆત કરો. 3 માં કેટલા ઉમેરીએ તો આપણે તો કે 21 ને 3 24 થાય, પરંતુ 21 આમાં છે નહીં. ત્યારબાદ 5, તો 5 ની સાથે કયું જોડકું આવે તો કે 5 ને 19, આ બંનેનો સરવાળો 24 થાય. માટે લખીશું આપણે 5 + 19 = 24. હવે 24 કરતાં આમાં બધી નાની જ સંખ્યા જોવાની છે આપણે. 24 થી ઉપરની સંખ્યા જોવાની છે જ નહીં, કેમ કે 29 ની સાથે તો બીજી કઈ સંખ્યા ઉમેરીએ તો 24 થાય, તો એ તો સવાલ જ નથી આવતો. એમ 23 પણ નહીં આવે, એટલે 23 થી આ સંખ્યાને તો આપણે હવે જોવાની જ નથી. બરોબર, એક જોડકું મળી ગયું 5 અને 19નું. ત્યારબાદ બીજું જોડકું, તો જો 7 અને 17 કેટલો થાય સરવાળો તો કે 24. તો આપણે લખીશું 7 + 17 = 24. અને એના પછી 11 અને 23, 11 અને 13, તો એ પણ કેટલો સરવાળો થશે તો કે 24. તો 11 અને 13નો સરવાળો પણ 24 મળ્યો. તો આપણે આ કેટલા જોડ મળ્યા તો કે 3 જોડકા એવા મળ્યા કે જેમાં બે એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો 24 થાય છે. અને લાસ્ટ દાખલો 18. બરોબર, તો હવે 18માં પણ આપણે આવી રીતે લખવાનું છે. તો 18 થી ઉપરના તો હવે આપણે જોવાના જ નથી, કારણ કે આપણે બે સંખ્યાઓનો સરવાળો 18 કરવાનો છે. એનો મતલબ એમ થયો કે 19 થી લઈ અને આ સંખ્યા આપણે હવે જોવાની નથી, તો નાની સંખ્યા. બરોબર, તો હવે આમાંથી જો 17 ની ત્યાંથી શરૂઆત કરો તો આમાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો છે તે 18 થાય. તો અહીંયા જો 5 અને 13 કેટલા થયા 18. તો આપણે અહીં લખીશું કે 5 + 13 = 18. એવી રીતે 7 અને 11 જો આ બંનેનો સરવાળો કેટલો મેળવો આપણે તો કે 18. તો આપણે લખીશું 7 + 11 = 18. તો ચારે ચાર દાખલામાં આપણે એકી અવિભાજ્ય સંખ્યાઓ જેટલી પણ હતી, બરોબર, તેને આપણે સરવાળા તરીકે દર્શાવી દીધું. અને આના પછી પણ તમને ગમે તેટલી સંખ્યા આવે તો પણ આપણે સરવાળા તરીકે દર્શાવી દઈએ, પરંતુ શરત માત્ર એટલી છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે. બરોબર, એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. માટે આ કોષ્ટક કઈ રીતે આપણે આવે તે ખાસ યાદ રાખવાનું છે. અને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે તે તમને ખબર હોવી જોઈએ. બરોબર, તો હવે આ સાથે આપણે દાખલા નંબર 6 છે તે પણ અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 7. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. તો રકમમાં શું આપેલ છે તો કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. બરોબર, શું આપેલું છે તો કે અવિભાજ્ય સંખ્યાની આપણે 3 જોડીઓ લખવાની છે કે જે અવિભાજ્ય સંખ્યાનો બાદબાકી 2 હોય. બરોબર, તફાવત યાની કે બાદબાકી. તો અવિભાજ્ય સંખ્યા આપણે 1 થી 100 સુધીની અહીંયા લખી છે. બાકી અવિભાજ્ય સંખ્યાઓ તો અસંખ્ય છે તે પણ આપણે ખબર છે. બરોબર, તો હવે આપણે એવી બે અવિભાજ્ય સંખ્યાઓ સિલેક્ટ કરવાની છે કે જેનો તફાવત એટલે કે બાદબાકી 2 હોય. તો હવે સ્વાભાવિક છે કે એવી અવિભાજ્ય સંખ્યાઓ આપણે મેળવવાની છે કે જે બાજુમાં હોય. બરોબર, હવે એક અવિભાજ્ય સંખ્યા આપણે 3 અહીંથી પસંદગી કરીએ અને બીજી 43 પસંદગી કરીએ તો આનો તફાવત છે તે બહુ મોટો થાય. આપણે તફાવત માત્ર 2 જ જોઈએ છે, એટલે 2 અંકનો તફાવત આપણે બાદબાકી છે તે મેળવવાની છે. માટે બંને સંખ્યા કેવી હશે તો કે તે બાજુમાં હશે. હવે આમાં જેટલી પણ સંખ્યા તમને બતાવે છે, બરોબર, આ બધી અવિભાજ્ય સંખ્યા છે. આમાં ચોકડીવાળી જેટલી છે તે બધી વિભાજ્ય સંખ્યા છે. અને એક ઉપર જે રાઉન્ડ કરેલ છે એક વિશિષ્ટ સંખ્યા છે. કારણ શા માટે વિશિષ્ટ સંખ્યા તો કે એકનો અવયવ માત્ર ને માત્ર એક જ મળે, એટલે કે એક જ સંખ્યા મળે અને તે પોતે. બરોબર, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેનું આપણે વિસ્તૃત રીતે શીખી પણ ગયા છે આગળના વિડીયોમાં, અને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરોબર, તો હવે આપણે 3 જોડીઓ આપવાની છે તો જેનો તફાવત આપણે બાદબાકી 2 હોય. તો અહીંયા જો 3 અને 5, હવે આ બંનેને આપણે લઈએ 3 અને 5 અને આના બાદબાકી કેટલી થશે જો 5 માંથી 3 જાય તો 2. તો એક જોડી તો આપણે પેલી કઈ મળી ગઈ તો કે 5 ની અને 3 ની, તો 5 - 3 = 2. ચાલો, એક જોડી મળી ગઈ. હવે બીજી જોડી આમાંથી પસંદગી કરો. હવે 7 અને 5 આ બંનેની બાદબાકી તમે જુઓ તો તે પણ કેટલી મળશે તો કે 7 માંથી 5 જશે તો પણ 2 મળે. તો આપણે આ લખીશું 2 જોડી મળી ગઈ. હવે ત્રીજી જોડી આપણે મેળવીએ. બરોબર, તો 11 અને 7 એનો તફાવત તો બહુ લાંબો થઈ જાય. 11 માંથી 7 જાય તો 4 વધે, પણ આપણે તફાવત તો 2 જોઈએ. હવે 13 માંથી 11 બાદ કરો તો કેટલા મળે આપણે તો કે 13 માંથી 11 બાદ કરશું તો 2 મળે. તો 13 - 11 = 2. તો આપણી પાસે 3 જોડી મળી ગઈ છે. બાકી જોડીઓ તો ઘણી બધી આપણે જેટલી પણ મેળવવી હોય તેટલી મળે, કારણ તો કે આ સંખ્યાઓ તો અસંખ્ય સુધી આવશે. બરોબર, માટે આવી જે અવિભાજ્ય સંખ્યાની જોડી છે તે પણ આવી ઘણી બધી મળશે. પરંતુ આપણે કેટલી જોડી કીધી હતી તો કે 3 કીધી હતી, માટે આપણે 3 લખી નાખીએ. આ સિવાયની પણ ઘણી બધી જોડીઓ છે તે મળે. દાખલા તરીકે અહીંયા જુઓ તમે 43 અને 41નો તફાવત કેટલો મળ્યો તો કે 2 મળ્યો. બરોબર, ચોથી જોડી આપણે મેળવીએ તો 43 - 41 = 2. બરોબર, તો આવી ઘણી બધી જોડીઓ છે તે પણ તમે લખી શકો છો, અને આ સિવાયની જોડીઓ પણ તમારે લખવાની છે. બરોબર, તો આ સાથે આપણો દાખલા નંબર 7 છે તે અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. તો નીચેનામાંથી
હવે આપણે જોવાનું છે દાખલા નંબર 8. તો રકમ પહેલાં વાંચો તો નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? આપણી પાસે 4 સંખ્યાઓ આપેલી છે, એક 23, 51, 37 અને 26. આ 4 સંખ્યામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તે આપણે મેળવવાનું છે. પહેલાં તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેના વિશે આપણે શીખી ગયા છે કે જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા છે તે આપણે કહીએ છીએ. બરોબર. એક તો કે 2 અવયવ ક્યાં ક્યાં હોય? તો કે એક તો 1 હોય અને જે પોતે સંખ્યા જે સંખ્યા આપણે આપેલી હોય એ સંખ્યા પોતે. બરોબર. જે સંખ્યા આપેલી હોય બરોબર એ સંખ્યા પોતે. દાખલા તરીકે તમને 23 આપેલા હોય તો એક તો 23ના 2 અવયવ ક્યાં મળે? તો કે 1 અને 23. બરોબર. અને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની ચાળણી છે તે પણ તમારી સામે આપણે આગળના દાખલામાંથી આપણે શીખી ચૂક્યા છે. આમાં જેટલી પણ તમને દેખાય છે તે બધી વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. તેમાંથી 2, 3, 5, 7 જેટલામાં ચોકડી નથી કરેલ એ બધી અવિભાજ્ય સંખ્યા છે. જેના ઉપર ચોકડી કરેલ છે બરોબર અથવા તો લીટી મારેલ છે તે બધી વિભાજ્ય સંખ્યા છે. અને એક ઉપર જે રાઉન્ડ કરેલ છે એક વિશિષ્ટ સંખ્યા છે. શા માટે વિશિષ્ટ સંખ્યા? તો કે એકને માત્ર ને માત્ર એક જ અવયવ છે. બરોબર. હવે આમાંથી આપણે કઈ સંખ્યા અવિભાજ્ય છે તે કઈ રીતે ખબર પડે? તો કે 23. બરોબર. તો ચાળણી ઉપરથી તો આપણે ખબર પડી જાય આમાંથી કે 23 છે તે અવિભાજ્ય સંખ્યા છે. કેમ કે આમાંથી ખબર પડી જાય. તો પહેલી સંખ્યા છે તો કે 23. બરોબર. તો 23 શા માટે અવિભાજ્ય સંખ્યા છે? તો કે 23ના માત્ર ને માત્ર 2 જ અવયવ મળે. 23ને આપણે ક્રમશઃ સંખ્યા વડે ભાગાકાર કરો, 2 વડે, 3 વડે, 5 વડે. અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર આપણે કરીએ છીએ. બરોબર. તો 23ને પહેલાં તો 2 વડે ભાગાકાર આપણે કરો. ચાલો. તો 23ને 2 વડે ભાગાકાર કરીએ તો 2 એકા 2, 0, 3, 2 એકા 2. એક શેષ વધી પરંતુ નિશેષ ભાગાકાર નથી થતો એટલે 2 વડે ન ભાંગી શકાય. પછી 3 વડે. બરોબર. તો 23ને 3 વડે ભાંગો, ત્યારબાદ 4 વડે, 5 વડે, એમ કોઈ પણ સંખ્યા વડે 23ને ભાંગી શકાશે નહીં. દાખલા તરીકે હવે 3 વડે આપણે કરીએ. બરોબર. તો 3 7 ને 21, 3 8 ને 24. જો 3ના ઘડિયામાં આવતો નથી. બરોબર. 2 શેષ વધે છે. હવે 4 વડે તો ન જ ભાંગી શકાય કેમ કે 2 વડે ન ભાંગી શકાય એટલા માટે હવે 5 વડે ડાયરેક્ટ લો તો 5 ચોખ્ખું 20, 25 25, 5ના ઘડિયામાં પણ ન આવે. ત્યારબાદ 6 વડે ન ભાંગી શકાય. 7ના ઘડિયામાં આવે તો કે 7 તેરી 21, 7 ચોખ્ખું 28. બરોબર. 7ના ઘડિયામાં ન આવે. ત્યારબાદ તો કે આ બધી 2 વડે ન ભાંગી શકાય ને 8 વડે ન ભાંગી શકાય, 10 વડે ન ભાંગી શકાય, 3 વડે જેને ન ભાંગી શકાય ને 9 વડે પણ ન ભાંગી શકાય. બરોબર. હવે 11 વડે ભાગાકાર કરો તો 11 દુ 22, 11 તેરી 33. બરોબર. હવે 13 વડે તો 13 એકા 13, 13 દુ 26. બરોબર. તો 23ને સીધા 23 વડે જ ભાગાકાર છે તે થઈ શકશે. બરોબર. એટલે આના 2 જ અવયવ મળશે, 1 અને 23. બરોબર. હવે 2 જ અવયવ હોય, જે સંખ્યાને 2 અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરોબર. અહીં 23ના 2 અવયવ મળે એ પણ અવિભાજ્ય. બરોબર. 2 અવયવ મળે માટે તે અવિભાજ્ય સંખ્યા છે. હવે બીજું લો તમે 51. બરોબર. તો 51 છે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? કઈ રીતે ખબર પડે? તો કે 51ને 2 વડે ભાંગો. તો 2 વડે આપણે ચાવી વિભાજ્યની ચાવીઓને આના પછીના ટોપિકમાં આપણે શીખવાના છે. બરોબર. જેથી આપણે સરળતાથી તેનો ભાગાકાર છે તે કરી શકીશું. બરોબર. તો કે પહેલાં તો 2 વડે કઈ સંખ્યાનો ભાગાકાર થાય? તો કે બેકી સંખ્યાઓનો ભાગાકાર થઈ શકે પરંતુ 51 છે તે એકી સંખ્યા છે. બરોબર. એટલે ભાગાકાર છે તે થઈ શકે નહીં. આપણે એકી અને બેકી સંખ્યાઓ વિશે શીખી ગયા છે. બરોબર. તો હવે તમે જો 3 વડે ભાગાકાર કરો 51નો તો કેટલા આવશે? તો કે 51 ભાગ્યા 3 તો 3 એકા 3, 2, 1, 3 7 ને 21 તો 17 તેરી 51. તો 51 છે તે કેવી સંખ્યા છે? તો કે 51 છે તે તો વિભાજ્ય છે. શા માટે? તો કે 51ના અવયવ ક્યાં ક્યાં મળે? જો 1 ગુણ્યા 51. બરોબર. અવયવ આપણે પાડતા શીખી જ ગયા છે. ત્યારબાદ તો કે 3 ગુણ્યા 17. બરોબર. હવે એક પણ સંખ્યા આવશે નહીં માટે આના 2 કરતાં વધારે અવયવ મળે માટે વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 37. તો 37ના પણ આવી રીતે તો 37 છે તેના પણ માત્ર ને માત્ર 2 જ અવયવ મળશે. તમે કોષ્ટકમાં પણ જોઈ શકો છો અહીંયા. બરોબર. કે 37 છે તે કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે માટે અહીંયા 37 છે તે પણ કેવી સંખ્યા મળશે? તો કે 37 છે તે પણ અવિભાજ્ય સંખ્યા છે. અને છેલ્લે કઈ સંખ્યા આપે છે? તો કે 26. તો 26નો તો એકમનો અંક જ પહેલાં તો બેકી સંખ્યા છે માટે સ્વાભાવિક છે કે તેને 2 વડે ભાંગી શકાય. બરોબર. માટે 26 કેવી સંખ્યા આવશે? તો કે 26 છે તે વિભાજ્ય સંખ્યા છે. તો આપણે અહીંયા કઈ સંખ્યા લખવાની કીધી હતી? તો કે અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણે કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા મળી? એક તો 23 મળી અને બીજી કઈ સંખ્યા મળી? તો કે 37. તો આ બંને સંખ્યાઓ છે 23 અને 37. બરોબર. આ બંને સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે દાખલા નંબર 8 છે તે આપણે અહીં પૂર્ણ થાય છે. હવે આના પછી જોઈએ દાખલા નંબર 9.
દાખલા નંબર 8 જોયા પછી હવે જોવાના છે આપણે દાખલા નંબર 9. તો સૌપ્રથમ રકમનું વાંચન કરીએ તો 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં આવે. બરોબર, આપણે આ દાખલામાં શું કરવાનું છે તો કે ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે. ક્રમિક સંખ્યા એટલે કે તો કે એક પછી એક આવે એમ 21, 22, 23, 24 આ સંખ્યાને ક્રમિક સંખ્યા કહેવાય. 1, 2, 3, 4 તો આ સંખ્યાને ક્રમિક સંખ્યા કહેવાય. 1, 3, 7 આ સંખ્યાને ક્રમિક સંખ્યા ન કહી શકાય. એટલે કે એક પછી એક સંખ્યા જે આવે તેને આપણે ક્રમિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. બરોબર, અને ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે જેના વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા ન આવે. બરોબર, 1 થી 100 સુધીની સંખ્યા આપણે લખી છે. આ 100 સુધીની સંખ્યામાં આપણે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિશિષ્ટ સંખ્યા એકને પણ દર્શાવી છે. તો આપણે આ જ કોષ્ટકની મદદથી આ જ કોષ્ટકમાં જોવાનું છે કે બેક ટુ બેક કેટલી વિભાજ્ય સંખ્યા એટલે કે 7 વિભાજ્ય સંખ્યા આપણે લખવાની છે જે ક્રમશઃ એક પછી એક આવે જેની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે 1 અને 5 તો 1 અને 5 ની વચ્ચે આ પાછી વિભાજ્ય સંખ્યા આપણે લખવાની છે. બરોબર, તો વિભાજ્ય સંખ્યામાં અહીંયા 4 છે, 6 છે, 8, 9, 10 આ 3 વિભાજ્ય સંખ્યા બેક ટુ બેક એક પછી એક આવી ગઈ છે, પરંતુ તેની વચ્ચે જો 11 પાછા આવી ગયા. બરોબર, હવે આપણે એવી ક્રમશઃ 7 વિભાજ્ય સંખ્યા કે જેની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. બરોબર, તો હવે અહીંયા જો 14, 15, 16 બરોબર આ 3 વિભાજ્ય આવી ગઈ તો પાછી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે બીજી લાઈનમાં નહીં આવે. હવે ત્રીજી લાઈનમાં તમે જો તો 21, 22 તો 23 આવી ગયા અવિભાજ્ય સંખ્યા. પછી તો કે 24, 25, 26, 27, 28 5 સંખ્યા થઈ પછી છઠ્ઠામાં 29 આવી ગયા. બરોબર, 5 સંખ્યા ક્રમશઃ આવી 24, 25, 26, 27 28 વિભાજ્ય, પરંતુ આમાં આવી ગયા એટલે ત્રીજી લાઈનમાં નથી. હવે આ લાઈનમાં જો તો આ લાઈનમાં 32, 33, 34, 35, 36 ત્યાં 37 5 જ સંખ્યા થાય છે ત્રીજી લાઈનમાં. બરોબર, એટલે કે 31ની લાઈનમાં 3ની લાઈનમાં. હવે 4ની લાઈનમાં તમે જો 44, 45, 46 તો 47 આવી. આમાં પણ 3 જ ક્રમિક સંખ્યાઓ થાય છે. હવે આ લાઈનમાં જો 51ની લાઈનમાં તો આમાં પણ ક્રમિક સંખ્યા 54, 55, 56, 57, 58 આમાં પણ 5 સંખ્યા થાય છે. છઠ્ઠી સંખ્યામાં 59 છે તે આવી જાય છે. બરોબર, હવે 61ની લાઈનમાં તો 62, 63, 64, 65, 66 બરોબર આ 5 થાય છે ત્યાં પાછળ 67 આવી જાય છે. હવે આ બાજુ જો 68, 69 ને 70 તો 71માં આવી જાય છે. એવી રીતે હવે 75, 76, 77, 78 તો 79માં આવી જાય છે. બરોબર, તો આપણે તો ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે. આ ખાસ ધ્યાન રાખજો કેટલી લખવાની છે આપણે 7 વિભાજ્ય સંખ્યા. ત્યારબાદ હવે આયા જો 81, 82 અહીંથી 80, 81, 82 3 સંખ્યા થાય ત્યાં 83 છે તે આવી ગયા છે. ત્યારબાદ 84, 85, 86, 87, 88 અને 89 છે તે આવી જાય છે. ત્યારબાદ જો 90, 91, 92, 93, 94, 95, 96 કેટલી સંખ્યા થઈ તો કે 1, 2, 3, 4, 5, 6 ને 7. તો આપણે આવી 7 સંખ્યા છે તે મળી ગઈ. અને ક્યાંથી શરૂઆત થશે તો કે 90ની ત્યાંથી. બરોબર, તો આપણે કેટલી કઈ હતી કે ક્રમિક સંખ્યાઓ આપણે લખવાની છે તો કે 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા. બરોબર, તો આપણે લખીશું 90, 91, 92, 93, 94, 95 અને 96 ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા છે કે જેમની વચ્ચે અવિભાજ્ય સંખ્યા આવતી નથી. એક થી 100 સુધીની સંખ્યામાં આ સંખ્યા એવી છે કે બેક ટુ બેક 7 વિભાજ્ય સંખ્યા છે તેની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આવતી નથી. બરોબર, તો આ સાથે આપણે દાખલા નંબર 9 છે તે પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 10. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. તો સૌપ્રથમ રકમનું વાંચન કરીએ તો નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આપણે અગાઉ પણ આ દાખલો શીખી ગયા છે આવો દાખલો. બરોબર, તો હવે આપણે જે સંખ્યા આપેલ છે 21, 31, 53 અને 61 બરોબર તેને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે લખવાનો છે. દાખલા તરીકે આપણે એમ કે બરોબર કે 6 લખવા હોય તમારે પરંતુ 3 સંખ્યાના સરવાળા તરીકે તો આપણે 1 + 2 + 3 1 ને 2 3 3 + 3 6 બરોબર. પરંતુ આમાં કઈ શરત છે તો કે તેમાં પણ સરવાળો આપણે લખવાનો છે પરંતુ 3 એકી અવિભાજ્ય સંખ્યા તેમાં આવવી
જોઈએ, બીજી એક પણ સંખ્યા આવવી જોઈએ નહીં. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે આપણે શીખી ગયા છે અને આ કોષ્ટક પણ આપણે અગાઉના દાખલામાં આપણે લખ્યું છે અને કોષ્ટક આપણી સામે છે. આમાં જેટલી પણ સંખ્યા તમને દેખાય છે હવે જેના ઉપર ચોકડી નથી એ બધી સંખ્યા કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. બરોબર. તો પહેલી સંખ્યા આપણે લખીશું 21. હવે 21ને આપણે ત્રણ સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવવાનું છે. બરોબર. એનો મતલબ એમ થયો કે હવે 21 થી જેટલી પણ નાની અવિભાજ્ય સંખ્યા છે તેને જ આપણે જોવાનું છે. 21 થી મોટી એક પણ સંખ્યાને આપણે લેવાની નથી. બરોબર. તો 21 થી નાની સંખ્યા કઈ છે તો અહીંયા જુઓ તમે 21 થી નાની અવિભાજ્ય સંખ્યા 21 થી નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો કે 2 3 5 7. બરોબર. તેને આપણે લખી નાખીએ તો 2 3 5 7 11 13 ત્યારબાદ 17 અને 19. પરંતુ તેમાં માત્ર ને માત્ર એકી સંખ્યા જ કીધું છે માટે 2 આવશે નહીં. બરોબર. હવે આપણે આમાંથી ગમે તે ત્રણ સંખ્યા લેવાની છે અને આ ત્રણ સંખ્યાનો સરવાળો આપણે કેટલો થવો જોઈએ તો કે 21 થવો જોઈએ. બરોબર. તો હવે તમે જો 3 3 ને 7 10 10 ને 11 21. તો પેલી સંખ્યા કઈ મળી એક તો આપણે તો કે 3 + 7 + 11. આનો સરવાળો આપણે કેટલો મળ્યો તો કે 21. બરોબર. આવી રીતે આ લખવાની જરૂર નથી પરંતુ આપણી સામે જ્યારે સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યાને કેટલી લેવાની છે તે ખ્યાલ હોય તો આપણે આસાનીથી આવી રીતે લખી નાખીએ. હવે બીજી એક કોઈ સંખ્યા તમે આવે તો જુઓ 3 ને 5 8 8 ને 13 21. તો આપણે આ સંખ્યા પણ લઈ શકીએ તેમાં. બરોબર. 3 + 5 3 ને 5 8 8 ને 13 21. બરોબર. તો આવી રીતે તમે તમારી રીતથી ગમે તેટલી સંખ્યા તમારે મેળવી હોય તો તમે તમારી રીતથી પણ લખી શકો છો. બરોબર. હવે બીજી સંખ્યા કઈ છે તો કે 31 છે. તો આપણે લખીશું b = 31. તો હવે b 31 થી નાની અવિભાજ્ય સંખ્યા કેટલી આવશે તેમાં તો એ આપણે લખી નાખીએ અહીંયા કે 31 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો આ તો બધી આવશે. બરોબર. અને એકી અવિભાજ્ય સંખ્યા લઈએ આપણે એટલે 2 કાઢી નાખીશું એમાં તો. પરંતુ અત્યારે તો 19 સુધી તો લખી જ નાખીએ. 2 3 5 7 11 13 17 19. ત્યારબાદ હવે 31 સુધી લખવાના છે. તો 19 પછી તો કે 23 29. તો આ આવી 31 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. બરોબર. શા માટે આપણે લખીએ છીએ તો કે આપણે તેનો ત્રણ એકી સંખ્યાનો સરવાળો કરીશું એટલે 31 થી ઉપરની સંખ્યા તો આમાં નહીં આવશે. ત્યારબાદ એકી સંખ્યા એટલા માટે 2 છે તે પણ નીકળી જાય કારણ તો કે 2 છે તે બેકી સંખ્યા છે. હવે આમાંથી તમે ત્રણ સંખ્યા એવી સિલેક્ટ કરો કે જેનો સરવાળો છે તે 31 થાય. બરોબર. સરવાળો કેટલો આવવો જોઈએ આપણે તો કે 31. તો હવે જો કઈ રીતે આવશે તો કે આમાંથી ગમે તેટલી સંખ્યા આપણે પરંતુ સરવાળો છે તે 31 થવો જોઈએ. બરોબર. તો કઈ કઈ સંખ્યા લેશું તો કે 5 ને 7 12. બરોબર. હવે 12 માં કેટલા નાખીશું તો આપણે 31 આવશે તો કે 12 માં 19 નાખીશું. 5 ને 7 12 12 ને 19 તો કે 31. તો આપણે પેલી સંખ્યા મળી ગઈ 5 + 7 + 19. બરોબર. તો આનો સરવાળો કેટલો મળ્યો તો કે 5 ને 7 12 12 ને 19. બરોબર. તો કેટલા મળ્યા આપણે તો કે 31. આવી બીજી સંખ્યા છે એ પણ તમે અહીંયા મેળવી શકો છો કે જેનો સરવાળો છે તે આપણે 31 છે તે થવો જોઈએ. બરોબર. એ પણ કેટલી સંખ્યાનો તો કે 3 એકી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે તે આપણે 31 છે તે મળવો જોઈએ. બરોબર. તો અત્યારે બીજો દાખલો છે તેમાં આપણે આવી રીતે લખી શકીએ. હવે એક બીજી સંખ્યા છે તે તમારી રીતે તમારે ગોતવાની છે. હવે ત્રીજું આપણે લખીએ c માં 53. તો પહેલા તો 53 થી નાની અવિભાજ્ય સંખ્યા આપણે લખી નાખીએ કે 53 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો આ તો બધી આવશે સર 2 3 5 7 11 13 17 19 23 અને 29. આ લખવાની જરૂર નથી પરંતુ આપણે સરળતા રહે એટલા માટે લખીએ છીએ. હવે 29 પછી કઈ આવશે તો કે 31 37 પછી 41 31 37 41 ત્યારબાદ તો કે 43 અને 47.
હવે આપણે 53 છે તેને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો આમાંથી આપણે કઈ કઈ સંખ્યા લેશું તો 53 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 13 17 કેટલા થાય 30 30 ને 23 તો કે 30 ને 23 થશે 53 બરોબર. અત્યારે હું એક એક સંખ્યા લઉં છું, તમારે બાકીની સંખ્યા મળે તો તમારી રીતે તમારે લખવાની છે બરોબર. તો આપણે લખીશું 13 વત્તા 17 વત્તા 23 ઇઝ ઇક્વલ ટુ 53 બરોબર. હવે બાકીની સંખ્યા બનતી હોય તો તે તમારી રીતે તમારે લખવાની છે અને સંખ્યા બીજી પણ એકાદી મળશે જ બરોબર. હવે ચોથો છેલ્લો આપણે લખી નાખીએ ડી બરાબર કેટલા આપેલા છે તો કે 61. તો હવે આપણે 61 થી નાની અવિભાજ્ય સંખ્યા લખી નાખીશું. તો 61 થી નાની અવિભાજ્ય સંખ્યા બરોબર. તો કઈ મળશે તો 47 સુધીની તો લખી જ નાખીશું આપણે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 ત્યારબાદ 43 47. હવે આપણે 61 થી નાની લેવાની છે. એનો મતલબ એમ થયો કે 61 સુધી જ આપણે લેશું બરાબર. 47 પછી તો કે 53 અને 59. તો 61 થી નાની આપણે અવિભાજ્ય સંખ્યા બધી લખી નાખી છે. તો આમાં 2 નો સમાવેશ છે તે થશે નહીં. શા માટે તો કે 2 છે તે બેકી સંખ્યા છે. આપણે 3 એકી અવિભાજ્ય સંખ્યા છે તેને સરવાળા સ્વરૂપે દર્શાવવાની છે. તો હવે 61 છે તે કોનો સરવાળો છે આમાંથી તમે જો બરોબર. તો 61 છે તે કોનો સરવાળો આવશે તો આપણે ગમે તે સંખ્યા લઈએ. દાખલા તરીકે આ જ લઈએ 13 ને 17 કેટલા થશે તો કે 13 ને 17 થશે 30. 30માં આપણે 31 ઉમેરીએ તો કેટલા થશે તો કે 61 થાય. તો આપણે અહીં લખીશું 13 વત્તા 17 વત્તા 31 બરાબર 61. અત્યારે આપણે બધાના એક સંખ્યાને જ આપણે સરવાળા સ્વરૂપે દર્શાવી છે બરોબર. 3 એકી અવિભાજ્ય સંખ્યા જેમાં 13 17 અને 31 છે તેને આપણે આવી સંખ્યાના સ્વરૂપમાં સરવાળા તરીકે દર્શાવ્યું છે. હજુ તો આની સિવાયની પણ બીજી સંખ્યા છે તે આપણે મળી શકે બરોબર. તો તે તમારે તમારી રીતથી લખવાની છે. તો આ સાથે આપણો દાખલા નંબર 10 છે તે અહીં પૂર્ણ થાય છે. દાખલા નંબર 10 પછી હવે આપણે જોવાનું છે દાખલા નંબર 11. તો સૌપ્રથમ રકમનું વાંચન કરીએ તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાંગી શકાય તેવો હોય બરોબર. અને સૂચન પણ આપેલ છે કે 3 વત્તા 7 બરાબર 10. એટલે કે આવી રીતે આપણે 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરવાનો છે કે જેના સરવાળાને આપણે 5 વડે નિશેષ ભાંગી શકાય બરોબર. એટલે કે શેષ ન વધવી જોઈએ. તો હવે તો પેલા 5 વડે ભાંગી શકાય એનો મતલબ એમ થયો કે કઈ સંખ્યાને 5 વડે ભાંગી શકાય તો કે 5ના તમામ અવયવીને 5 વડે ભાંગી શકાય. એટલે 5 10 15 20 25 બરોબર. આ બે લાઈન તમને દેખાય છે અહીંથી 5 15 25 35 એ અને આ લાઈન 10 20 30 40 50 60 આ બંને લાઈનને 5 વડે ભાંગી શકાય બરોબર ને અસંખ્ય સુધી. પરંતુ 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી આપણે લખવાની છે. એનો મતલબ એમ થયો કે પહેલાં તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે બરોબર તેને આપણે લખી નાખીએ. તો અહીંયા લખીશું કે 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો આપણે આ કોષ્ટક અગાઉના દાખલામાં શીખી ગયા છે બરોબર. જે આપણી સામે છે તો 2 ત્યારબાદ 3 ત્યાર પછી 5 7 11 13 17 અને 19 બરોબર. તો 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા આપણી સામે આવી ચૂકી છે બરોબર. પરંતુ આપણે કઈ સંખ્યા તો કે આનો જે એવી જોડી લખવાની છે 5 જોડી બનાવવાની છે આપણે કે જેનો સરવાળો 5 વડે ભાંગી શકાય. હવે 5 વડે ભાંગી શકાય તેવી સંખ્યાઓ કઈ છે 20 સુધીમાં બરોબર. તો 5 વડે ભાંગી શકાય તેવી સંખ્યાને આપણે લખી શકીએ તો 5ના બધા અવયવ બરોબર 5 વડે ભાંગી શકાય તેવી. તો 5ના અવયવી આપણે કેટલા મળે તો કે 5ના અવયવી ક્યાં મળે આપણે લખી નાખીએ થોડી સુધી બરોબર. તો કે 5 10 15 20 25 30 35 40 45 એમ અનંત સુધી. એનો મતલબ એમ થયો કે આપણે જે આમાંથી 2 સંખ્યા લઈએ છીએ બરોબર તેનો સરવાળો કાં તો 5 થાય 10 થાય 15 થાય 20 થાય આવી રીતે 5નો જે અવિભાજ્ય એટલે કે 5નો અવયવી છે તે થવો જોઈએ બરોબર. તો હવે આપણે લખીશું પહેલી સંખ્યા. હવે પહેલી સંખ્યા આપણે લખીએ કે આમાંથી કઈ 2 સંખ્યાઓનો સરવાળો છે જેને 5 વડે નિશેષ ભાંગી શકાય બરોબર. અહીંયા નિશેષ શબ્દ વાપરેલ નથી પરંતુ આપણે 5 વડે ભાંગી શકાય પરંતુ કઈ રીતથી તો કે નિશેષ શબ્દ
બરાબર, કે જેની શેષ છે તે શૂન્ય વધવી જોઈએ. બરાબર, તો હવે આમાં જો તો કે 2 અને 3નો સરવાળો આપણે પહેલાં તો કરીએ. આ બે સંખ્યા લઈએ તો 2 + 3, તો આ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 5 થાય, જેને 5 વડે નિશેષ ભાંગી શકાય. બરાબર, જેને 5 વડે નિશેષ ભાંગી શકાય. હવે બીજી એક જોડી આપણે લઈએ. બરાબર, તો કઈ જોડી આપણે લેશું હવે? તો કે 3 અને 7 જે આપણી પાસે આપેલી છે. બરાબર, તો 3 + 7, તો આનો સરવાળો કેટલો થાય? તો કે 10 થાય. આને પણ આપણે 5 વડે નિશેષ ભાંગી શકાય. બરાબર, હવે ત્યારબાદ તમે બીજું ગમે તે સંખ્યા લ્યો. બરાબર, તો દાખલા તરીકે 2 અને 13, તો 2 ને 13નો સરવાળો કેટલો થાય? તો કે 15 થશે. બરાબર, તો 2 + 13 = 15. તો 15 ને 5 વડે ભાંગી શકાય, તો 15 5ના ઘડિયામાં આવે. 5 × 5 5 × 10 5 × 13 15. બરાબર, આપણે ક્રમશઃ લેતા નથી, પરંતુ આવી રીતથી આ જે સરવાળો છે તે પહેલા ઘડિયામાં આવે. શા માટે? તો કે આ બધા જેટલા આપણે મેળવીએ છીએ તેના અવયવી મેળવીએ છીએ. હવે તમે જો 3 અને 17 લ્યો તો કેટલા આવશે? જો 3 + 17 = 20. તો આ સંખ્યાને પણ આપણે 5 વડે નિશેષ ભાંગી શકાય. બરાબર, હવે કઈ સંખ્યા? તો કે 19. બરાબર, અને 19ની સાથે કઈ સંખ્યા લેશું તો તેને 5 વડે ભાંગી શકાશે? તો 19ની સાથે આપણે 11 લેશું તો તેને 5 વડે ભાંગી શકાય. જુઓ તમે, 11 + 19, તો કેટલો આનો સરવાળો થાય છે? તો તમે જુઓ તો કે 19 અને 11, તો સરવાળો થશે 30. તો 30ને 5 વડે નિશેષ ભાંગી શકાય. બરાબર, તો આવી રીતથી બીજી ઘણી બધી સંખ્યાઓ છે તે પણ મળી શકે. અને આ રીતે તમને જ્યારે પણ દાખલા પૂછાય એટલે પહેલાં તો આપણે એ કન્ફર્મ કરવું પડે. આમાં કીધું કે 5 વડે નિશેષ ભાંગી શકાય તેવું હોય, એનો મતલબ એમ થયો કે તે બધા 5ના અવયવી હોય તો જ 5 વડે ભાંગી શકાય. બાકી આ 5 + 6 કરીએ અને 8 આવે તો 8ને 5 વડે નિશેષ ન ભાંગી શકાય. બરાબર, તો આપણે 5 જોડીઓ મેળવવાની હતી, તે 5 જોડી આપણે અહીંયા મેળવી લીધેલી છે. તો આ સાથે આપણો દાખલા નંબર 11 છે તે પણ અહીં પૂર્ણ થાય છે. દાખલા નંબર 11 જોયા પછી હવે આપણે જોઈએ દાખલા નંબર 12. તો શું આપેલ છે? તો કે ખાલી જગ્યા પૂરો. આપણી પાસે અહીંયા F સુધીની ખાલી જગ્યા આપેલી છે. તે આપણે આખા ચેપ્ટરના આધારે ખાલી જગ્યા છે અત્યાર સુધીનું જેટલું શીખ્યા છે તેને આધારે આપણે ખાલી જગ્યા આપેલ છે જે આપણે પૂરવાની છે. બરાબર, તો પહેલી ખાલી જગ્યા એમાં શું આપેલ છે? તો કે જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો આ તો આપણે શીખી ગયા છે. બરાબર, કઈ સંખ્યાને 2 અવયવ હોય? તો કે અવિભાજ્ય સંખ્યા છે તેને માત્ર 2 જ અવયવ હોય. બરાબર, એક કઈ સંખ્યા? દાખલા તરીકે આપણે આમાં 2 જ લઈએ તો 2 ને માત્ર 2 જ અવયવ છે. ક્યાં ક્યાં? તો કે એક તો બધાનો અવયવ છે, અસંખ્ય સંખ્યાઓનો પહેલો અવયવ એટલે કે 1. બરાબર, અને ત્યારબાદ તો કે જે સંખ્યા આપેલ હોય એ સંખ્યા પોતે પોતાનો અવયવ હોય. એટલે 2 અવયવ કોને હોય? તો કે અવિભાજ્ય સંખ્યાને. અને 2 કરતાં વધારે અવયવ કોને હોય? જુઓ તમે બીજી ખાલી જગ્યામાં 2 કરતાં વધારે અવયવ છે તે વિભાજ્ય સંખ્યાને હોય. બરાબર, અને 1 છે તે તો વિશિષ્ટ સંખ્યા છે, કારણ તો કે તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. બરાબર, શા માટે? તો કે 1ના અવયવ તો 1 જ મળે ખાલી. બરાબર, અવિભાજ્ય સંખ્યાના અવયવ 2 મળશે, જ્યારે વિભાજ્ય સંખ્યાના અવયવ છે તે તો 2 કરતાં વધારે મળશે. તો આપણે એક જ પોઈન્ટમાં 3 ખાલી જગ્યા છે તે આવી જાય છે. તો પેલું કઈ છે? તો કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય તેને શું કહેવાય? તો કે 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે આમાં ખાલી જગ્યામાં લખીશું કે અવિભાજ્ય સંખ્યા. બરાબર, અને પછી શું કીધું? તો કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તો તેને શું કહેવાય? તો 2 કરતાં વધારે અવયવ હોય તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. તો આ તો આપણે ખબર પડી ગઈ. હવે 1 ઉપર આપણે પહેલા પણ આ દાખલા શીખ્યા હતા ત્યારે રાઉન્ડ કરેલ છે. શા માટે? તો કે 1 છે તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, કારણ કે તમે 1ના અવયવ જ્યારે પાડશો ત્યારે 1ના અવયવ આપણે આવી રીતે મળશે 1 × 1. તો 1નો અવયવ માત્ર ને માત્ર 1 મળે. બરાબર, એના અવયવોની સંખ્યા 1 જ છે, 2 નથી કે 2 કરતાં વધારે નથી. માટે સંખ્યા 1 એ વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. માટે લખીશું વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. બરાબર, હવે એના પછી તમે જો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? આપણે 1 થી 100 સુધીની સંખ્યા લખી હતી. બરાબર, અને એમાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ આપણે મેળવી છે જે આપણે આગળના દાખલામાં આપેલ છે અને તેનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપેલ છે. જેમ આ સંખ્યા આપણે કઈ રીતથી મેળવી હતી. બરાબર, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો અહીંથી જાઓ. 1 તો વિશિષ્ટ સંખ્યા છે, 2 તો 2 અવિભાજ્ય સંખ્યા છે. આમાં જેટલા ઉપર ચોકડી મારેલ છે કે લીટો કરેલ છે તે બધી વિભાજ્ય સંખ્યા છે, અને જે તમને ચોખ્ખે ચોખ્ખી દેખાય છે તે અવિભાજ્ય સંખ્યા છે. તો 1 વિશિષ્ટ સંખ્યા છે, તો શરૂઆત ક્યાંથી થાય? તો કે 2 થી થાય. બરાબર, એટલે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય. માટે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કોઈ હોય તો તે 2 છે. બરાબર,
હવે ત્યારબાદ સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે કે જેને વિભાજ્ય સંખ્યા એટલે કે 2 કરતાં વધારે અવયવ હોય, એટલે 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, ત્યારબાદ 4 જો ચોકડી મારેલ છે, એનો મતલબ એમ થયો કે ચોકડી જેટલા ઉપર મારેલ છે તે બધી વિભાજ્ય સંખ્યા છે, તો 4ની ત્યાંથી વિભાજ્ય સંખ્યાની શરૂઆત છે તે થાય છે. એનો મતલબ એમ થયો કે સૌથી નાની જો વિભાજ્ય સંખ્યા હોય તો તે કઈ છે તો કે 4 છે. અને સૌથી મોટું તમને પૂછે તો સૌથી મોટી વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા મળે નહીં. શા માટે? તો કે સંખ્યાઓ અનંત સુધી છે, અસંખ્ય છે. ત્યારબાદ સૌથી નાની બેકી સંખ્યા કઈ છે તો એકી બેકી સંખ્યા કોને કહેવાય? તો કે બેકી સંખ્યા એને કહેવાય કે જેને 2 વડે નિશેષ ભાંગી શકાય. બરોબર, તો 2, 4, 6, 8, 10, 12, 14 એક સંખ્યા મૂકી અને બીજી સંખ્યા, બરોબર, 2 પછી 3 મૂકી દો, છોડી દો, ત્યારબાદ 4 પછી 5 છોડી દો, 6. તો સૌથી નાની બેકી સંખ્યા તો કે બેકી સંખ્યાની શરૂઆત છે તે 2ની ત્યાંથી થાય, માટે સૌથી નાની જો બેકી સંખ્યા કોઈ હોય તો તે 2 છે. બરોબર, તો આ સાથે આપણો દાખલા નંબર 12 છે તે પણ અહીં પૂર્ણ થાય છે અને સાથે સાથે સ્વાધ્યાય 3.2 છે તે પણ અહીં પૂર્ણ થાય છે. હવે પછી આપણે જોશું આગળના વિડીયોમાં સ્વાધ્યાય 3.3.